લીંબોળીઓ ખાવું હું. તો વાંધો ને મેં કીધું એમ કે ગરો ટૂંકો ખાવું. ના ના ગળા ટૂંકો એમ ખાવ. મને તેમ જ હતું એમ જ તે ગરો ટૂંકો ખાવું. તો મારે આ પીડા માટે છૂટો થઈ જાવ જલ્દી. કાકા ગળા ટૂંકો તમે ખાઈ લ્યો ને. હે તમે ગળા ટૂંકો ખાઈ લ્યો. ગરો ટૂંકો નો ખાયા કાકો. ના ખાઈ લ્યો કાઈ વાંધો ને હું મારા કાકીને રોટલા દઈ દે. કોઈ નો દિયો ભાઈ તમે રોટલા. કા કાકી પછી ગાંડા ને ગોણે રખડી મને નો મેળા. અને ભૂંડા હાહરાનો ફોન આવ્યો અને ઉપાડ્યો. હા ભૂંડા હાહરાએ કીધું હે જમાઈ રાજા કાલ સવારે વેલા આવી જાજો. હા નકર 11 વાગે બીજા ખાપકે છે. કોણ પિયુષભાઈ જેવા નથી ને? હા એ પિયુષભાઈ નું નાગું હતું. જોજો મરાવો ને પિયુષભાઈ રેવા દેજો અમારા તારતા નહીં આ બાંધેલા પાર. હાલી હું તો તેડી આવું એની મોર ફોગી જાવ. પાકે મારા દીકરા થી સાચી વાત કરી તારા બા હાવ હુકાઈ ગયા હમણાં કામ કરી કરી. ઈ તો વાત છે. તમે બે માં દીકરો બે હપી ગયેલા હો અને એમાં આ ભાઈ ને તમે લગભગ નહીં રહેવા દો. એમ નહીં એ કાકા તો દઈ દઉં બધાને દાવત જમવાની. પાકું ભલે બે અલગ ધણી. અલગ ઘણી. હાલો તો અમે જાય હવે આવજો. તમે તેડી આવો એ દીકરા. હાલો કાકી હાલો આપણે માં ડાયરો કરશું. કાંઈક બોલતા જ જાવ. કાંઈક તો બોલો એ મીઠું થોડુંક. એ આવજો. આ તો મોગરો ચડાવીને ગયા. હું એલા કે ભૂંજાઈ ગયો થાવ. તો શું કરો તમારી મગજમારીમાં મારે વળી લત ન પડે. મગજ ડીમ થઈ ગઈ તો કાંઈ ડીમ નથી થઈ ગયો. તો હવે ઓલા ગીગલા નવણ આણું કરવા જાય. હવે જવું જોઈએ ને. હવે તે હલવાડ્યો એટલે જાવું જ જોઈએ. હવે પાક્કું હવે એક જવું. કામ કર સવારે વહેલો ઉઠજે. નકર સવારમાં અજમલ બાપુ નગર ચર્ચા કરવા જો જાય. હું થાકી ગયો હું બરાબર તમારી મગજમારીમાં. કાંઈ નિંદે ઉડે ને તો ઉઠાડજે. હું નહીં થાય કહું. તું નથી થાય તો. કા ના હું થાકી ગયો. તું થાકી ગયો તો હું ઉઠાડી દે વહેલો આભાર ઉઠજે. આભાર બાપ. બરાબર ને? બાપ.
પ્રધાનજી, આપની પોકરણ ગણી રહ્યા સુખી છે કે દુખી છે એ માટે મને જલ્દીથી જણાવો. અરે મહારાજ, તમારા જેવા રાજા હોય, મારા જેવા પ્રધાન હોય તો આપણા રાજ્યની પ્રજાને શેના માટેનું દુઃખ હોય? અરે પ્રધાનજી, હંમેશના માટે એમ જ ચાલુ જોઈ. અરે પ્રધાન મહારાજ, એમ જ ચાલશે. અરે પ્રધાનજી, ઘણા સમય થયા આપણે પણ નગર ચર્ચા કરવા નીકળ્યા નથી, માટે ઘોડીલા સાબતા કરો. આપને પણ નગર ચર્ચા કરવા જવાનું છે. ઘોડીલા સાથ જ છે. અરે આજ રાજા ને પ્રધાનો બને ચાલ્યા રે. ચાલ્યા ભાગી જાનીએ મોજાર, ચાલ્યા ભાગી જાનીએ મોજાર. રાજા ને પ્રધાનો બને ચાલ્યા રે. હે મોટા, બોલ ને. આમ ગુડા તો કહું. આ એમણો આવું લે ને. તને કીધું નતું હવાર વહેલો ઉઠી? પેલા જાકર નું આવી ઝાકર તો આવી ગઈ. તો એમાં બધું અજાણ્યામાં ગયું બધું. હવે હવે સાચું ખોટું કઈક બોલો બીજું. હું બોલું જ જો હે ને. હવે બોલવું જ પડે ને. હલવાણા પછી તો શું થાય? હા એમ. હવે આમ પાછો ફરીને ઉભો રહી જાય ને આપણો કઈક બાપુ પૂછશે આ ગતનું હોલે હે. અરે પ્રધાનજી, આપને જોઈને આ રબારી ભાઈઓ કેમ પાછા ફર્યા માટે એની તપાસ કરો. અરે રાયકા ભાઈઓ, અમને અમારા મહારાજ જોઈને કેમ પાછા ભર્યા? અરે પ્રધાન ભાઈ, ખાલી મસ્ત મહારાજ એમ કહે અમસ્તે મને. અરે પ્રધાનજી, રબારી ભાઈને કહો કે જે હોય તે સત્ય જણાવો. સાચું બોલશો તો રાજ તરફથી ઇનામ આપશી, અને જૂઠું બોલશો તો સંકટ જેલની અંદર પુરાવવામાં આવશે. અરે રબારી ભાઈઓ, જે હોય સત્ય બોલો. સાચું બોલશો તો 500 રૂપિયા ઇનામ આપશી, નકર જન્મ સંકટ જેલમાં પૂરવામાં આવશે. ઇનામ જ લેવાય. જેલ ના હાથે ગણવાયથી નામ લેવું હું વાંધો? માકડ ખાઈ જાય. બસ તો સાચું ખોટું કહી દે બીજું. હું કહી દઉં. હા. અરે પ્રધાનજી, તમારા મહારાજને કહો કે રબારી ભાઈ સાચું અને સત્ય બોલશે તો કોઈ વાતનું દુઃખ તો નહીં લાગે ને. અરે મહારાજ, રબારી ભાઈ સાચું બોલશે તો તમને કોઈ જાતનું દુઃખ નહીં લાગે. અરે પ્રધાનજી, રબારીને કહો કે સાચું અને સત્ય બોલશે તો પોકરણગઢના રાજાને કદાપી દુઃખ લાગતા જ નથી. અરે મહારાજ, તો પણ સાંભળો, અમે તો નહીં પણ આ ગામના ખેડૂતો એમ કહે છે, વાવણી વાવતા જતા હોય કદાચ અને તમારું મુખ જોઈ અને પાછા ફરી જતા હોય, એનું કારણ છે કે તમે પેટે પુત્ર વાંજ્યા છો મહારાજ. એટલે અમે અમારા ગીગલાની વહુના આણુલા તેડવા જતા હતા, એની માટે અમે પાછા વર્યા મહારાજ. અરે રબારીઓ, કોણ કહે કે હું વાંજ્યો છું? હું કહો અને તમે પણ સાંભળો. હરે આજ રાજા રે કહે ને રબારી સાંભળો ને. અરે આજ લાસા ને લક્ષ્મી રે બને મારી દીકરીઓ રે. સગુણા સે હયા કેરો મારો હાર, સગુણા સે હયા કેરો મારો હાર. લાસા ને લક્ષ્મી રે બને મારી દીકરીઓ રે. હરે આજ તાણા તાણા દે કર્યો, આજે મારે આંગણીએ રમે. કેવી રીતે વાંધિયા એ કહેવાય, કેવી રીતે વાંધિયા એ કહેવાય. તાણા તાણા દે કર્યો, આજે મારે આંગણીએ રમે.
રબારી ભાઈઓ, લાસા લક્ષ્મી ને સગુણા મારે ત્રણ દીકરી છે, શા માટે અમે વાંજિયા કહેવાય? અરે મહારાજ, શા માટે વાંજિયા કેવો હે પણ હું તમને કહું, કારણ કે દીકરી તો એક પંખીનો મારો કહેવાય, કાલ પાખું આવે અને કાલ ઉડી જાય મહારાજ. કારણ કે લુલો કે લંગડો બાડો હોય એક પુત્ર હોત ને તો તમારા ગયા પછી આ રાજગાદી હંમેશની માટે ચાલુ રહેત મહારાજ. તમારા ગયા પછી એક દી આ રાજગાદીને તાળા લાગશે મહારાજ. કદાચ ને જો નાના મોટી મોટી વાત થઈ ગઈ મહારાજ તો અમને રબારીઓને માફ કરજો મહારાજ. હરે પ્રધાનજી, હરે આજ રાજા ને પ્રધાન બને ચાલી આય રે. ચાલિયા ભગી જાની મોજાર, ચાલિયા ભગી જાની મોજાર, રાજા ને પ્રધાન બને ચાલી આય રે.
અત્યારે બોલાવાનું કારણ અરે પ્રધાનજી, આપના રાજ્યની રયત સુખી છે કે દુખી મને જલ્દીથી બતાવો. અરે તમારા જેવા રાજા હોય, મારા જેવા પ્રધાન હોય તો આપણા રાજ્યને શેનો દુઃખ હોય? એમાં જ ચાલવું જો. અરે એમાં જ ચાલશે. અરે પ્રધાનજી, હમણાં ઘણો સમય વીતી ગયો, મારા મિત્ર ભૈરવસિંહને મળ્યા નથી, તો આજ એના ઘરનું મહેમાન બનવું છે, તો ઘોડીલા કરો સાધતા. હા મહારાજ, હા, તો ઘોડીલા પણ તૈયાર છે. જલ્દીથી મને જણાવો. અરે મહારાજ, તમારા જેવા રાજા હોય અને અમારા જેવા પ્રધાન હોય તો આપની રહેત ને સને દુઃખ હોય. અરે પ્રધાનજી, હંમેશા માટે તેમ જ ચાલવું જોઈએ. અરે મહારાજ, હંમેશા માટે એમ જ ચાલશે. અરે પ્રધાન
પ્રધાનજી, મારી બેની સુરભી કામ લાયક થઈ ગઈ છે, માટે તેની માટે સારું રાજ અને સારા રાજવીની તપાસ કરો. જો મહારાજનો હુકમ. અરે રાજમાં કોણ હાજર છે? એ રાજમાં પ્રધાનજી હાજર છે. અરે પ્રધાનજી, અરે ફોન કરનો છબીલાને અંદર આવવાની રજા માંગે છે. અરે મહારાજ, સોનગઢના જમીનદારે અંદર આવવાની રજા માંગે છે. અરે પ્રધાનજી, મિત્ર છબીલાને અંદર આવવાની રજા ના હોય અને રાજી ખુશીથી અંદર લઈ આવો. અરે રાજી ખુશીથી અંદર આવો. તો ભલે. અરે આવો આવો છબીલા રાય, ખરા સમય આવ્યા. જય માતાજી. જય માતા. હા છબીલા, ખરા સમય આવ્યા, કારણ કે આજે ભરોસીનો જન્મદિવસ છે, માટે પ્રધાનજી કસર કસુમાની તૈયારી કરો. અરે મહારાજ, કેસર કસુમાં તૈયાર જ છે. અરે પ્રધાનજી, પેલો કસુબા મિત્ર છબીલા રાય ને આપો. નહીં ભેરવસિંહ, પેલો કસુંબો તમે જ લ્યો. અરે મિત્ર છબીલા, મારા રાજ્યનો નિયમ છે, પેલો કસુબા મહેમાન જ લઈએ, માટે પ્રધાનજી કસુંબા મીઠા કરાવો. અરે ભેરવસિંહ, હું અને મારો પ્રધાન જ્યારે તમારા રાજની અંદર પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે તમે અને તમારા પ્રધાન શું વાત કરી રહ્યા હતા? હા મિત્ર છબીલા, એ તો અમારી અંગત વાત હતી. અરે એ અંગત વાત જાણી શકું હું કે કેમ? જરૂર મિત્ર છબીલા, તો સાંભળો. અમે વાત કરતા હતા, મારી બેની સુરભી તો મલાયક થઈ ગઈ છે, માટે તેની માટે સારું રાજ અને સારા રાજવીની વાત કરતા હતા. અરે ભેરવસિંહ, તમારા બેન ઉંમર લાયક થઈ ગયા તો છબીલા રાય પણ ઉંમર લાયક થઈ ગયા છે, તો તમારા બેન નો છબીલા રાય ના હાથમાં આપશો કે કેમ? અરે છબીલા, વધુ સંભાળીને વાત કર. હતા તું મારો મહેમાન છો. અરે ભેરવસિંહ, હજી તમને સમજાવું છું, સમજી જાઓ, નકા આના પરિણામ ખરાબ આવશે. અરે છબીલા, તો તું પણ સાંભળી લે. હતા તું મારા રાજીનો મહેમાન છો, એટલે તને જીવતો જવા દઉં છું, નહીં તો 10 થી મરતા કલાક થશે. અરે ભેરવસિંહ, તરતી મસ્તક તેના જુદા થશે એ તો સમય જ બતાવશે. અરે માર દો તો થઈ જા હોશિયાર. અરે તો હોશિયાર થઈ જા છબલા. અરે બલાનજી, છબીલા રાય તો હરીને ભાગી ગયા, માટે મારી રજા છે, કોઈ અંદર ના આવવું જોઈએ. અરે મહારાજ, અરે મહારાજમાં કોણ હાજર છે? એ રાજમાં પ્રધાનજી હાજર છે. અરે પ્રધાનજી ભાઈ ભેરોસીને કહો તમારી બેન સુરભી અંદર આવવાની રજા માંગે છે. એ મહારાજ, તમારી બેન સુરભી અંદર આવવાની રજા માંગે છે. અરે પ્રધાનજી, બેની સુરભીને અંદર આવવાની રજા ના હોય અને રાજી ખુશીથી અંદર લઈ આવો. એ રાજી ખુશીથી અંદર આવો. અરે વીરા, આજે મારે રણછોડ રાયની જાત્રાએ જવું છે, એટલા માટે હું રાજની અંદર પ્રવેશ થઈ છું વીરા. અરે બેની સુરભી, તારે રણછોડ રાયની જાત્રાએ જવું હોય એમાં મને કઈ વાંધો નથી, પણ મારે હમણાં જ નવા વાર સોનગઢના છબીલા હારે થયા છે, માટે સોનગઢના સીમાડે તમારા વેલાના સમારીને હક દો. હું મારા પ્રધાનને તમારી સાથે મૂકું છું. ભલે વીરા. હે તમો કોણ જાવું, મારે તમો કોણ જાવું, હાલ સખી હાલમાં સંત બતાવું. દુનિયામાં જાવું, મારે તમો કોણ જાવું, હાલ સખી હાલમાં સંત બતાવું.
કસુંબા મીઠા કરો. અરે પ્રધાનજી કસુંબા કામ કરીને બેટા કરવા જ્યાં સુધી ભેરવસિંહને ધરતી મસ્તક જુદા ન થાય ત્યાં સુધી કસુંબા અઘરા જ છે. નવા સમાચાર હોય તો બતાવો. હા મહારાજ હા, ભૈરવસિંહની બેન સુરભી દ્વારકાની અંદર રણછોડરાયના જાત્રાએ જઈ રહી છે, તો હમણાં જ આપણા સોનગઢના સીમાડેથી નીકળશે. અરે પ્રધાનજી, જો ભૈરવસિંહના બેન સુરભી જો દ્વારકાની જાત્રા જઈ રહ્યા છે અને આજ જો એને ન લૂંટી તો છબીલા રાયના ખજાને ખોટ દેવાય. હા મહારાજ હા, લૂંટવો હોય તો આપણા બાપ દાદાનો ધંધો છે. અરે વીરા પ્રધાન, આ લોહારગઢનો પાદર છે, આજ માટે સવારને વેરડા હાકજે વીરા. બોલે અરે પ્રધાનજી, તપાસ કરો સામેથી વેલડું આવી રહ્યું છે, વેલડાની અંદર કોણ છે? અરે આ વેલણાની અંદર કોણ છે અને ક્યાં જઈ રહ્યા છો એ માટે પ્રધાનને જણાવો. અલા વેલાની અંદર ભૈરવસિંહ બેન સુરભી છે. હરે મહારાજ, આ તો ખુશીના સમાચાર છે. હરે ભૈરવસિંહની બેન સુરભી છે, દ્વારકાની અંદર રણછોડરાયની જાત્રાએ જઈ રહી છે. અરે અબલા, તારી પાસે જેટલો માલ હોય એટલો હાજર કર. નહીં વીરા, આજે હું દ્વારકાની જાત્રાએ જાઉં છું, હું તને માલ કઈ રીતના આપું વીરા? અરે અબલા, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. તારી પાસે જેટલો માલ હોય એટલો હાજર કર. અરે વીરા છબીલા, તું તો મારા ભાઈ ભૈરવસિંહનો મિત્ર છો, હું તારા મિત્રની બેન, તું મને કઈ રીતના લૂંટ વીરા? અરે અબલા, મિત્રતા તો તે દિવસ જ તૂટી ગઈ જ્યારે ભરી સભાની અંદર છબીલા રાયનું અપમાન થયું હતું. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. તારી પાસે જેટલો માલ હોય એટલો હાજર કર. અરે વીરા છબીલા, તારો વેર લેવું હોય તો ભાઈ ભૈરવસિંહ સમોજા, સ્ત્રીએ લૂંટે તારી મર્દાનગી નો કહેવાય વીરા. અરે અબલા, તારા ભાઈ ભૈરવસિંહને કદાચ મારતો હોય તો આવા રણ મેદાનમાં અરે પ્રધાનજી લૂંટી લ્યો. હા મહારાજ હા. અરે આજ વીરા લારે સુતારે હજારત મેલો અમારે.
બહુ મોટું છે આજ માટે હું તને એકલો કદાપી નો જાવ દઉં વીરા. અરે જવા ભલે વાદળ ભલે વાહ ભલે વાદળ ભલે ભલે નદીના નીર અરે બરફી બૈલા ભલે તો બનીમાં પશ્ચિમ મુકે સુર એ વીરા હજ તું ગમે એટલું કે પલુહર કરીને પાદર હું કદાપી નો જાવ દઉં વીરા. અરે જગતમાં ભવાનીના અરે જગતમાં ભવાનીના તારા લૂટેલો માલ જો પાછો ન લઈ આવે આપું તો બનીમાં તારા વીરલો ન કહેવાય. ભલે વીરા માં ભવાની તારી રક્ષા કરે વીરા. અરે પ્રધાનજી કસુંબા મીઠા કરાવો. હા મહારાજ હા માલ બોરો આવી ગયો છે તો કે આવા માલમાં આવું જ હોય. અરે જમીલા અત્યારે કશું બાપીઓનો સમય નથી એટલે મારી બેનીના માલ લીટો એટલો 1000 કર. અરે ભરમસિંહ લૂંટેલા માલ કદાપી પાછા નથી પડતા. જે રસ્તે આવ્યો એ રસ્તે પાછો ભર. અરે જમીલા તું પણ ભૂલી ગયો અરે રાજપૂતનો દીકરો રણે ચડ્યા પછી પાછી બેની કરતો નથી. મોટે તને સમજાવું છું મારી બેનીનો માલ 1000 કર. અરે ભરમસિંહ જે રસ્તે આવ્યો એ રસ્તે પાછા ભરો ન કારણે પરિણામ બહુ ખરાબ. અરે જમીલા પરિણામનો પરાવો ભરોસી કદી કરતા નથી અને તું પણ આ પણ ભૂલી ગયો ગઈકાલનો દિવસ છે મારા રાજ્યમાંથી બાકી પણ માની શક્યો તો આ પણ ભૂલી ગયા જમીલા. અરે ભરમસિંહ હું તારા જેવો કાયર નથી કે ઘર આવ્યા મહેમાન માથે વાર કરું. અરે મરદો તો થઈ જા હોશિયાર. પ્રધાનજી આપના રાજ્યનું પાણી ન જાવ. જો કઈ અરે જમીલા કાયા તો તું છો ઈના લૂટી ગઈ મટાન કી લગવાય. અરે મટાન કી જો વિહાર તો બરોસીને હાકલ તો મારવી દી તને પણ ખબર પડે કે બરોસીની સમજણમાં કેટલી તાકાત છે. માટે પ્રધાનજી આપને રજીનું પાણી ન જવું જોઈએ. તમારે તો દુષ્કાળ છે. ભૂકો કરી નાખો આ ભરોસી ના રાય રાય જેવડા કટકા કરી નાખો. નહીં પ્રધાનજી નહીં. તો ભલે. અરે જમીલા પ્રધાન ને હરાવે કે મર્દાન કી લગવાય. હરે મર્દાન કી જો વિહાર તો બરોસી આમાવ તને પણ ખબર પડે કે બરોસીની સમજણમાં કેટલી તાકાત છે. અરે સૂર્ય સામે ધૂળ ઉડે તો સૂર્ય જાકો પડતો નથી. અરે તારા જેવા કાયરથી છબીલા રાય પાછા પડતા નથી. હરે બકબક કરમાં બાયલા ગણોદીને ક્યાં જાય છે. હરે બકબક કરમાં બાયલા ગણોદીને ક્યાં જાય છે. તારી જિંદગીના વાયદા અહીં પૂરો થાય છે. અરે સમજાવું છું શાનમાં. અરે સમજાવું છું શાનમાં. આવી જા ભાનમાં નકર જય શમશાનમાં. અરે જવેરી તને વરિયા છે મરદા બધાને વાર છે. હરે વેરી તને વરિયા છે મરદા બધાને વાર છે. સિયારિયા તને બધા છે આ સિંહ બચ્ચાને વાર છે. અરે તલવાર મારી ચકચકી રહી છે રુધિર તારું ચાખવા. અરે તલવાર મારી ચકચકી રહી છે રુધિર તારું ચાખવા. અરે જીવવાની આશા હોય તો વયો જા પાછો નામ તારું રાખવા. અરે સુરવીના સંતાન કદી મોતથી ડરતા નથી. અરે સુરવીના સંતાન કદી મોતથી ડરતા નથી. ગુડને લાગે કલંક એવા ભરોસે કદી કરતા નથી. અરે પાટ મારું પાતાળમાં તો ધરતી ધબધબ થાય છે. અરે હાક મારું રણ મેદાનમાં તો દુશ્મન ભાગી જાય છે.
अरे तारा जा मावाली ની સો મજાલ કે છબી લડાઈના કાંડા તેરા પાણીમાં પી જાય અરે બેગડીના છબીલા બેગડીના તલ છે અરે બેગડીના છબીલા બેગડીના તલ છે આબુમાં ઓગલે ચાંદલી તારી પાછળ ઘર ઘર છે અરે સિક્કો પડ્યો મુજ નામનો અરે સિક્કો પડ્યો મુજ નામનો રણપૂછના મેદાનમાં અરે હાક મારી સાંભળી સાવજ પણ કાપવા લાગે અરે ગાડી ભરી બંદૂક અરે છબલા ગાડી ભરી બંદૂક બંદૂક કોઈ ચલાવી શકતો નથી અરે દુશ્મન ચાહે લાખ આ ભરોસી કોઈ મારી શકતો નથી અરે ટેકરા ટેકરીયું ચડ્યો હોય હજી પહાડ ચડવા બાકી છે અરે ખાડા ખબુચિયા ઠેકો હોય હજી સમુદ્ર ઠેકવા બાકી છે આલી માવાલી જીતો હોય હજી છબી લડાઈ જીતવા બાકી છે અરે સિંહના પજામા આવી મોટના ખલખલમાં અરે છબલા સિંહના પજામા આવી મોટના ખલખલમાં રાણી તારી રંડા છે રોસે રંગ બેલમાં અરે ધડી પડી મેદાનમાં અરે ધડી પડી મેદાનમાં સૌ કોઈ લેવા જાય અરે આ તો ખાના તેરો ખેલ છે જે જીતે તે લઈ જાય અરે છબલા તો હોશિયાર થઈ ગયા છબલા અરે ભૈરવસિંહ સિંહને કોઈ દી ચારો ન હોય ને રાજપૂતને કોઈ દી પડકારો ન હોય મરદો તો થઈ જા હોશિયાર એ તો હોશિયાર થઈ ગયા છબલા અરે વીરા ભૈરવસિંહ આ શું થઈ ગયું છે મારા વીરા એક વાર બોલો ભૈરવ મારા ભાઈ એક વાર બોલો ભૈરવ મારા વીર તારે તુવેરે તાર તાર ભૈરવ એક વાર
બાળીનાથ આજ મારો વીરો ભેરોસી આ લુહારગઢના ચબલિયા અને કુડ કમ્પ્યુટર રમી આજ મૃત્યુ પમાયો છે એટલા માટે હું રુદન કરી રહી છું બાળીનાથ. અરે બાલિકા તને ખબર નહીં હોય કે મારી પાસે જંગલ છે આજ દી લગી મારા જંગલની અંદર કોઈ મૃત્યુ નથી મારી બાલિકા. અરે બાલિકા તું તારા ઘરે જા હું હમણાં તારા ભાઈને સજીવન કરીને મોકલું છું. ભલે બાળીનાથ. તથાસ્તુ. હરે ગુરુજી મને સજવાડ કરવાનું કારણ શું ગુરુજી? અરે બાળક તારી બેન અઘોર કલ્પત કરી રહી હતી એટલે મેં તને સજીવન કર્યું છે બાળક. હરે ગુરુજી તો મને સજવાડ કરો હોય તો 3 વચન મને આપવા પડશે. અરે માગ બાળક માગ આજ મેળું આજ તારી રાત તારા ઉપર પ્રસન્ન છે. હરે ગુરુજી તો પેલું વચની કે બલોસીમાંથી ભગવાન નામના રાક્ષસ થા. તથાસ્તુ બાળક માગ આજ બાળી નામ તારા ઉપર પ્રસન્ન છે. હરે ગુરુજી બીજું વચની કે છબીલા કુળનો વિનાશ કરો. અરે માગ મેળું માગ તથાસ્તુ આજ બાળી નામ તારા ઉપર પ્રસન્ન છે માગ. હરે ગુરુજી ત્રીજું વચની બાર કહું દી હરે પશુ પક્ષી કે માનવની જાત ન રહેવા દો. તથાસ્તુ મેળું માગ આજ બાળી નામ તારા ઉપર પ્રસન્ન છે. હરે પ્રધાનજી રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. અરે આજ પર દાન બોલાવે રાજમાતા આવો રે. હરે
કારણ? અરે આપ મહારાજ બોલાવે. અરે અરે આજ કોઈ દિવસ નહીં અને અને આજ આટલા વર્ષોના વાળા વીતી ગયા. આજ કોઈ દિવસ નહીં અને આજ મારા સ્વામી તો આ નગરની ચર્ચા કરવા ગયા હતા. અરે આજ નગરની ચર્ચા કરવા જતા આજ કોને તે મારા સ્વામીને એવા કડવા વેણ કીધા કે આજ અમને જોઈ અને આજ મારા સ્વામીના આજ મુખડા કેમ ઉદાસ દેખાય છે. તો ચાલ પેલા એના ચરણે નમન કરું અને પછી આજ મારા સ્વામીના દુઃખની વાત પૂછું. અરે વાસતી રે આવીને રાયના ચરણે નમે. નમનું કરે વારંવાર, નમનું કરે વારંવાર. સતી એ આવીને રાયના ચરણે
પાછા ફળી જાય છે. આ પાપી પેટે વાંજ્યા છે એ માટે આપણે મુખ જોવા માંગતા નથી. અરે સ્વામિનાથ, આજ આપણે કઈ રીતના વાંજ્યા કહેવાય આજ હું કહું અને આજ તમે સાંભળો મારા નાથ. અરે આજ સતી રે કહો ને રાજન માર સાંભળો રે. અરે એવી નશા ને રે લક્ષ્મી રે મને માર દીકરીયું કહેવાય. સગુણા તેરો મારે હાર, સગુણા તે અયા તેરો મારે હાર. ત્રણા દીકરીઓ રાજન માર રાજ માર મેં. અરે સતી, દીકરીઓ તો પરણીને સૌ સૌને સાસરે જશે. માટે બાડો બોબડો લૂલો લંગડો એક પણ પુત્ર હોત તો આપનો આ રાજનું રાજ ચલાવત. નકર એક દિન સમયે આ રાજને સવા માણા તાણા દિવસે. માટે આ પ્રજા આપો તો હું કાશી વિશ્વનાથ જાઉં અને ભોળિયાનાથનું તપ કરું અને પુત્રનું વરદાન મેળવું. અરે સ્વામિનાથ, જો તમારે કાશી વિશ્વનાથ જવું હોય તો મારી કોઈ ના નથી. પરંતુ આજ આપણે બેન લાસા, લક્ષ્મી અને આપની દીકરી સગુણા. અરે સ્વામિનાથ, એમાં આપણી દીકરી સગુણા આ 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે મારા નાથ. તો માટે આજે ના લગ્ન કરી અને પછી તમે રાજી ખુશીથી જાઓ મારા નાથ. હા સતી, હરે પ્રધાનજી, રાજમાંથી પંડિતને બોલાવો. અરે આજ પર દાન બોલાવે પંડિત આપો જોરે. આપો
પડ્યા? અરે મહારાજ અત્યારે પણ ઇતના શું કામ પડ્યા? અરે પંડિતજી આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે, માટે તમારે સારા રાજની અંદર શ્રીફળ લઈને જવાના છે. જેવો મહારાજનો હુકમ. અરે પંડિતજી જતા જતા હું એક કહું ત્યાં પણ તમે નહીં જાતા. કહો મહારાજ. હે મહારાજ. અરે પંડિતજી દેશ જજો પરદેશ જજો પણ ભૂલે ચૂકે એક પિંગલગઢ નગરીનો રસ્તો કદાપી ન કરતા, કારણ કે પિંગલગઢના રાજા પઠિયાર એમની સાથે અમારે 20-20 વર્ષના વેર છે અને 24-24 વર્ષના બોલા છે, માટે એક પિંગલગઢ નગરીનો રસ્તો કદાપી પણ ના લેતા. જેવો મહારાજનો હુકમ. હે આજે હરખેલે યુ મંગે બટા ચાલિયા રે. આજે ચામુંડ માં તારે મારી માં વળી રે લાગુ ભાઈ મત લાગુ